મંદિરો પર વડોદરા પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. વુડાના મકાનમાં બનતા 3 મંદિરો પર વડોદરા પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. કચરાપેટીનું બુલડોઝર ફરી વળ્યું. કચરાપેટી હટાવવાની રજૂઆત કરતા પાલિકાએ મંદિરો જ હટાવી દીધા. 3 મંદિરોને તોડી પડાતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા. સ્થાનિકોએ કર્યો ભારે આક્રમક વિરોધ. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. અમને કોઈ નોટિસ નહીં આપી. અમને કીધું હોત ને, અને બી મોટું મંદિર અમે બનાવ્યું નથી. અમે 500 1000 આશા કોક આપે અમને. એ રીતના અમે થોડું કરીને આ મંદિર હજુ ચાલુ છે. અમે ખાતા પીતા નથી અને અમે થોડું કરીને મંદિર હજુ થોડું શરૂઆત થાય છે. અમને કોઈ કશું કીધું નથી કે તમે મંદિર ના બનાવશો કે આવી રીતના નોટિસ આપી. અમને કશું કીધું નહીં. આવી રીતના એ લોકોની ગલત છે આ વાત. મને કેવું તો જોઈએ ને કે તમે લોકો આ બનાવશો નહીં, ખોટા ખર્ચા ના કરશો, તમે તમારા પેટમાંથી પૈસા ના કાઢશો. અમને એવું કેવું તો જોઈએ ને. આટલે અમારો કેટલો જીવ બળે છે. અમારે અડધી રાતે અમારું છોકરું માથું થયું હોય, અમારે રસ્તામાંથી જવું હોય તો અમે માતાને હાથ કરીએ કે માતા તું આગળ અમે પાછળ. અમે એમ કહીએ માતાને રસ્તામાં કેમ બેહાડી કે માતા અમે બહાર નીકળે છે પણ તું તારે આગળ તારે રહેવાનું છે. એટલા માટે અમે માતાની છોકરી માતાનું મંદિર થઈ બેસાડ્યું. હજુ બી એ બી હતું અને એ તોડીને ઉંદેડાએ તોડી નાખ્યું. એ તોડીને એક નાનું મંદિર બને, મોટું મંદિર નહીં બનાવ્યું કે કોઈ તકલીફ ના પડે, સરકારને તકલીફ ના પડે. એવી રીતે અમે કાયદામાં રહીને નાનું મંદિર બનાવ્યું. અમે મોટું મંદિર નહીં બનાવ્યું. પિંકીબેન, અમે નાનું જ મંદિર બનાવીએ તો તમને શું નડ્યું? Subscribe now and press the bell icon. Never miss an update.